हमारे साथ है। की रक्षा करेगा जो संविधान की रक्षा करेगा। હમણાં વર્તમાન સમયમાં ભારત સરકારના કેબિનેટમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે સમગ્ર દેશમાં વન નેશન વન ઇલેક્શન એટલે એક જ સમયે બધા ઇલેક્શનો કરવા માટેનો જે એમણે ઠરાવ કર્યો છે એ હું માનું છું ત્યાં સુધી આ દેશની લોકશાહીના એક ગળું દબાવવા સમાન છે, લોકશાહીની હત્યા સમાન છે। એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીમાં એક સાથે વિધાનસભાના ઇલેક્શનો કરાવવાની તાકાત પણ નથી। તમારામાં તાકાત હોય તો ગુજરાતની અંદર 7,500 પંચાયતો બાકી છે, જિલ્લા પંચાયતો બાકી છે અને દેશની અંદર કેટલા બધા રાજ્યોની ચૂંટણી મહારાષ્ટ્રના બધી બાકી છે। એટલે એમનાથી થવાનું કાંઈ નથી, પણ દેશના લોકોનું ધ્યાન એ ભટકાવીને જે મૂળ સમસ્યાઓ છે એ સમસ્યાઓ એમના લોકો એને યાદ કરીને એમના સુધી ન પહોંચે એટલા માટે કે માત્ર ગતકલા છે, આવું કંઈ થવાનું નથી। અને કરે તો એમના ફાયદા માટે ઉત્તર પ્રદેશ હોય કે ગુજરાત હોય કે જે પણ ભાજપના રાજ્યો છે એ ઘણા બધા રાજ્યો એવા છે કે બીજી વખત 2027માં ચૂંટણી આવે તો વર્તમાન જે એમની નારાજગી છે કે એમને જે લોકો માટે કામ નથી કર્યા એટલા માટે વર્તમાન જે તે રાજ્યોની અંદર સરકાર આવવાની નથી। એટલે આ ભારતીય જનતા પાર્ટી એમના રાજ્યોને 2 વર્ષની મુદત વધે એટલા માટે કરીને આ બિલ લાવવામાં અથવા તો કેબિનેટમાં ઠરાવ કરીને આ દેશના લોકો ઉપર આ રીતનું એક લોકશાહીનું હનન કરવા માટેના જે પ્રયત્નો છે એને અમે વખોડી કાઢીએ છીએ અને લોકસભામાં બિલ આવશે ત્યારે પણ આનો વિરોધ અમે કરીશું।